નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં આપણે હવે બીજા પ્રકરણમાં ધંધાકીય સેવાઓ ભાગ 1 અને એમાં જીવન વીમો વીમાની જે સેવાઓ છે એ વીમાની સેવાઓ પૈકી આપણે જુદા જુદા સિદ્ધાંતો, વીમાનો અર્થ, વીમાના પ્રકારો એ ગયા વિડીયો પ્રકરણમાં આપણે જોઈ ગયા. હવે આજે આપણે વાત કરીએ છીએ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 15 ઉપર 2.1.4 પ્રાઇવેટાઇઝેશન ઓફ ઇન્સ્યોરન્સ, વીમાનું ખાનગીકરણ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી, એટલે એઝ અ પ્રાઇવેટ સેક્ટર એ ખાનગી ક્ષેત્રના વીમા તરીકે એની શરૂઆત થઈ. બ્રિટિશ હુકુમતને કારણે ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતમાં તે સમયે વીમાની શરૂઆત કરેલી હતી. અહીંયા શરૂઆતમાં અયોગ્ય વેપારી રીત રસમો એને કારણે વીમાધારકનું શોષણ કરવામાં આવતું અને એટલે જ 19મી જાન્યુઆરી 1956ના રોજ એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો અને જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે કે નેશનલાઇઝેશન ઓફ ઇન્સ્યોરન્સ ફિલ્ડ. અહીંયા LIC અંડરલાઇન કરજો, ભારતીય જીવન વીમા નિગમ, એની સ્થાપના કરવામાં આવી. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હથ્થું ઇજારાની શરૂઆત થઈ. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરોએ કરેલી. સામાન્ય વીમા ઉપર સમયાંતરે વિવિધ નિયંત્રણો મુકાતા રહ્યા, એ આઝાદી પછી પણ ચાલુ રહ્યા, એટલે કે 1947 પછી પણ એના પર નિયંત્રણો સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવ્યા હતા, બ્રિટિશ સરકાર દ્વારા. 1972માં સામાન્ય વીમા વેપાર એટલે કે એનું નેશનલાઇઝેશન, રાષ્ટ્રીયકરણનો કાયદો 1 જાન્યુઆરી 1973થી બધી જ સામાન્ય વીમા કંપનીઓનું હવે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ષ છે ત્યાં અંડરલાઇન કરી રાખજો. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે, એનું ઇવેલ્યુએશન માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથેના સહયોગમાં કોલેબોરેશન કરીને વીમાનો ધંધો કરવાની એમને જોગવાઈ કરી આપી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDAની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, IRDA એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. IRDAનું આખું નામ પરીક્ષામાં પૂછાય છે, વીમા નિયમન અને વિકાસ સત્તા. તો આ હતું પ્રાઇવેટાઇઝેશન ઓફ ઇન્સ્યોરન્સની કેટલીક માહિતી, કેટલીક ઇન્ફોર્મેશન કે જે પરીક્ષામાં આપણને એના વર્ષ પૂછાય તો એ લખવામાં કામ લાગે. જેમ કે વીમા ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 19મી જાન્યુઆરી 1956. ત્યારબાદ સામાન્ય વીમા વેપાર, એનું રાષ્ટ્રીયકરણનો કાયદો અને આખા સામાન્ય જનરલ ઇન્સ્યોરન્સ. સામાન્ય વીમો એટલે જનરલ ઇન્સ્યોરન્સ એટલે કે ચીજવસ્તુનો વીમો, અને પેલું જીવન વીમો. તો જીવન વીમો 1956 અને સામાન્ય વીમો 1972. આ 2 વર્ષ આપણે આ પેરેગ્રાફમાંથી યાદ રાખવાના છે, ઈસવીસન 1972થી 73માં. હવે આપણે 3 માર્ક્સની એક ટૂંકનોંધની વાત કરીએ છીએ, અને એ ટૂંકનોંધ છે વીમા નિયમન અને વિકાસ સત્તા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે. વિદ્યાર્થી મિત્રો, આ એનો પરિચય છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે, એટલે રેગ્યુલેટ કરે છે, ડેવલપમેન્ટ કરે છે એ ફિલ્ડને. IRDA એક્ટ, એને IRDA એક્ટ કહેવાય. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલ્યા, એટલે કે ખાનગી વીમા ક્ષેત્રને મંજૂરી આપવામાં આવી અને આવી ખાનગી વીમા કંપનીમાં
વિદેશી સીધું રોકાણ, જેને FDI કહેવાય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો FDI 26% સુધીની મર્યાદા કરવા માટેની મંજૂરી એ સમયે 1999માં આપવામાં આવી. એનો અર્થ એ થયો કે ભારતની ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી કંપની 26% સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, જે વર્ષ 2015માં વધારીને, અંડરલાઇન કરજો, 49% સુધી કરવામાં આવી. આ MCQમાં પૂછાય છે. વર્ષ 2015માં વિદેશી કંપનીઓ ભારતીય વીમા ઉદ્યોગમાં કેટલું રોકાણ કરી શકે? તો જવાબ છે 49% સુધીનું રોકાણ કરી શકે. વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા અહીં જુદા જુદા હેતુઓના અનુસંધાનમાં કહેવામાં આવ્યું છે કે બહારની કંપનીઓ, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર્સ ભારતમાં 49% સુધીનું રોકાણ કરી શકે. ઈરડાના મુખ્ય ઉદ્દેશો કયા કયા? તો પહેલું, ત્યાં 2 માર્ક્સ અલગથી લખી રાખજો. વીમા ધારકોને વધુ પસંદગી મળે, એટલે કે કઈ પોલિસીમાં કઈ શરતો છે, કેટલું રોકાણ કરવાનું, પ્રીમિયમ કેટલું રહેશે, બેનિફિટ્સ કયા છે, આ બધી જ બાબતોમાં ચોઇસ મળે છે ઇન્સ્યોરન્સ હોલ્ડરને. બીજું, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. એટલે કે ઘણી બધી વીમા કંપનીઓ માર્કેટમાં હોય એટલે વીમા ધારકને, વીમો લેનારને એક ચોઇસ મળે છે કે કયા પ્રકારના વીમામાં કેટલું રોકાણ કરીશું તો કેટલો બેનિફિટ થશે, એટલે કોમ્પિટિશન થઈ. ત્રીજું, અર્થતંત્ર માટે ભંડોળ મળે, ફંડ ફોર ધ ઇકોનોમી, એટલે જ્યારે કંપનીને, અર્થતંત્રને મૂડીરોકાણની જરૂર હોય તો વીમા ક્ષેત્રમાંથી મોટા પાયા પર ભંડોળની રકમ પ્રાપ્ત થાય. ત્યાર પછી છે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું, સેલ્ફ રેગ્યુલેશન, એટલે નૈતિકતાનો અમલ કરીને કોઈ પણ વીમા ધારકનું શોષણ ન થાય તેવા પ્રયત્નો કરવા, એટલે સ્વનિયંત્રણ. અને પાંચમું, ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી, એટલે કોઈ પણ વીમા ધારકને કોઈ પણ બાબતે કોઈ વીમા કંપની સામે ફરિયાદ હોય તો એ ફરિયાદનું નિરાકરણ લાવવા માટે ઈરડા દ્વારા મદદ કરવામાં આવે. IRDAમાં તમે ફરિયાદ નોંધાવો તો તમારી ફરિયાદનું નિરાકરણ ઈરડા દ્વારા લાવવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક 3 માર્ક્સની ટૂંકનોટ થઈ ગઈ. ભલે સ્વાધ્યાયમાં 5 માર્ક્સ માટે આ પ્રશ્ન આપેલો છે, પણ 3 માર્ક્સમાં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDA ટૂંકનોંધ સ્વરૂપે એ પૂછાતું હોય છે. તો આ બીજા પ્રકરણમાં આપણું પહેલી સેવા વીમો એ અહીંયા આ પોર્શન પૂરું થાય છે. વીમામાં આપણે જોયું વીમાની વ્યાખ્યા, વીમાના સિદ્ધાંતો, ત્યારબાદ વીમાના જુદા જુદા ખાનગીકરણ અને એના પ્રકારો અને ઈરડા. તો અહીંયા આપણે આ એક શોર્ટ નોટ 3 માર્ક્સ માટે કરવાની છે, જે પરીક્ષાલક્ષી છે અને અગત્યની પણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા એક નવી સેવાની શરૂઆત કરીએ, અને એ નવી સેવા એટલે ટપાલ સેવા. વાણિજ્ય અને સહાયક સેવાઓની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે આપણે સહાયક સેવાઓનો પરિચય મેળવ્યો. બેંક, વીમો, વખાર, આડતિયો, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર. આ 6 પ્રકારની સેવાઓ હોય તો વેપારી પ્રવૃત્તિ ખૂબ જ સરળતાથી આપણે કરી શકીએ છીએ. અહીંયા ટપાલ સેવાની વાત છે. ટપાલ સેવા એટલે સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારના અનુસંધાનમાં વાત કરીએ તો જ્યાં રિટર્ન કમ્યુનિકેશન કરવાનું હોય, લેખિત માહિતી સંચારની વાત આવે ત્યારે ટપાલ સેવાઓ ખૂબ મહત્ત્વની બની જાય છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપથી અને ક્ષતિરહિત એટલે ભૂલ વગર આપણે પહોંચાડી શકીએ છીએ. એમાં કુરિયર, આંગળિયા એ બધાનો પણ સમાવેશ થઈ જાય. અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા
આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમ બંનેને મળી શકે છે. 150 કરતાં વધુ વર્ષોથી, લગભગ 150 વર્ષ કરતાં જૂની આ વાત છે. ભારતીય ટપાલ ખાતું એટલે કે ઇન્ડિયન પોસ્ટ દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું એક મહત્વનું ખાતું છે. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, પોસ્ટલ બેન્કિંગ સર્વિસ જેવી સુવિધાઓ પણ આ ટપાલ સેવા પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ટપાલ સેવા સિવાય ઘણી બધી સેવાઓ, મની ઓર્ડર, નાની બચત યોજના, એ અન્વયે થાપણોનો સ્વીકાર, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, ગ્રામીણ જીવન વીમો, રૂરલ લાઈફ ઇન્સ્યોરન્સ, આ ઉપરાંત તો ઘણી બધી સેવાઓ જેવી કે મ્યુચ્યુઅલ ફંડ, પારસ્પરિક ભંડોળમાં રોકાણ કરવું, ત્યારબાદ સાથે સાથે ભારત સરકારની પણ યોજનાઓના એજન્ટ બને, નિવૃત્ત થયેલા વ્યક્તિઓને પેન્શનની સુવિધા આપે, અને આ બધી જ સેવાઓ એ પોસ્ટ ઓફિસ મારફતે મળતી હોય છે. બેન્કિંગ સેવાઓની પણ પરમિશન મળેલી છે ને, એટલે જ ટપાલ ખાતું બેંકોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસો એની ભારતમાં છે, અને એમાંથી 90% જેટલી પોસ્ટ ઓફિસ એ ગ્રામીણ વિસ્તારમાં છે, ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. લગભગ 1,35,000 કરતાં વધુ પોસ્ટ ઓફિસો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ કાર્યરત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે ટપાલ સેવાની જુદી જુદી સેવાઓ કઈ કઈ છે પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે એ સેવાઓનો પરિચય મેળવીશું. કુલ 15 પ્રકારની સેવાઓ છે. જ્યાં જ્યાં અંડરલાઇન કરવાનું કહેવામાં આવે ત્યાં અંડરલાઇન કરો. 1 માર્ક્સના એ પ્રશ્નો છે, 2 માર્ક્સના ખ્યાલ સમજાવો પણ છે, 3 માર્ક્સની ટૂંકનો જ પ્રકારનો પણ પ્રશ્ન અહીંયા પૂછાય છે. તો પહેલું, સામાન્ય ટપાલ પત્રો. જે માહિતી મોકલવાની હોય તે પત્ર પરબીડિયા સ્વરૂપમાં મોકલી શકાય. એન્વેલપ, આપણે પરબીડિયું લઈએ છીએ ને, અને એમાં કોઈ પત્ર મૂકી અને પોસ્ટ ઓફિસમાં જઈને પોસ્ટ કરી દઈએ. આ સેવાઓનો આપણે પરિચય મેળવીએ છીએ. બીજી સેવા, નોંધાયેલી ટપાલ, રજિસ્ટર એડી. આ સેવા પણ આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલો છો તેને ડિલિવરી આપવામાં આવે. આવી સેવા માટે તમારે સામાન્ય ટપાલ કે સામાન્ય પત્રો કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. મોકલનારને આ ટપાલ મળે એટલે તેના પુરાવા સ્વરૂપે એની એક સહી લેવામાં આવે છે, જેને સ્વીકૃતિ કહેવાય, અને એ સ્વીકૃતિ આપણે મેળવવી હોય તો થોડી વધારે રકમ ચૂકવવી પડે. એક ઉદાહરણ કહું કે ધારો કે કોઈ જાહેરાતના અનુસંધાનમાં આપણે અહીંયાથી સુરતમાં કોઈ ઓર્ગેનાઇઝેશનમાં અરજી કરીએ છીએ, તો એ અરજી અને એની સાથેના ડોક્યુમેન્ટ્સ એક પરબીડિયામાં બંધ કરી આપણે પોસ્ટ ઓફિસમાં જવાનું. ત્યાં જઈને એ લોકો એનું વજન કરે, વજનના અનુરૂપ એ લોકો એની કિંમત વસૂલ કરશે. એની સાથે એક વ્હાઇટ કલરનો લેટર કે જેની બંને બાજુ સરનામા હશે, એક સરનામું આપણું અને એક સરનામું સામેવાળાનું, એની સાથે એ લોકો દોરાથી બાંધી એટેચ કરી અને આપણી પાસેથી લઈ લેશે. હવે આ અરજી જે તે સંસ્થામાં સુરત પહોંચે એટલે ત્યાં સ્વીકૃત કરનાર એની સહી કરી આપશે, અને એ વ્હાઇટ કલરનો લેટર ફરી પાછો બાય પોસ્ટ આપણે ત્યાં આપણા સરનામા પર મળી જશે. ફાયદો શું? ફાયદો એ કે આપણી અરજી સામેની સંસ્થાને મળી ચૂકી છે અને એની સ્વીકૃતિ, એનું એકનોલેજ આપણને મળી ગયું છે. આ ફાયદો. આને કહેવાય નોંધાયેલી ટપાલ, રજિસ્ટર એડી, રજિસ્ટર એકનોલેજમેન્ટ ડ્યુ, DUE, ડ્યુ. ત્રીજી સેવા, પાર્સલ. જે વસ્તુની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય, એટલે પાર્સલ વસ્તુ માટેની વાત છે. આ પાર્સલનો તમે વીમો પણ લઈ શકો, એનું બુકિંગ પણ કરાવી શકાય, અને મોકલનારે જ પાર્સલની ફી પોસ્ટ ઓફિસને આપવાની હોય. સપોઝ આપણે અહીંયાથી એક બોક્સ મોકલાવીએ છીએ તો આપણે વી હેવ ટુ પે ધ ચાર્જ. ત્યારબાદ વેલ્યુએબલ VPP, વેલ્યુ પેએબલ બાય પોસ્ટ, વેલ્યુ પેએબલ પોસ્ટ. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે
પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલે ત્યારે માલ મળે, ગ્રાહક પાર્સલની કિંમત અને માલની નક્કી કરેલી કિંમત ચૂકવી ટપાલ ખાતાને આપે, ટપાલ ખાતું આ રકમ વેપારી કે ઉત્પાદકને મોકલી આપે. એનું પણ એક ઉદાહરણ. ધારો કે આપણે એક બુક લખીએ છીએ અને બુક્સની ઘણી બધી કોપીઓ આપણે મૂકી રાખીએ છીએ વેચવા માટે. આપણે જાહેરાત આપી, એમાં લખ્યું VPPથી પુસ્તક ઘેર બેઠા મંગાવો. આપણે બાય પોસ્ટ એ પુસ્તક જે તે વ્યક્તિને મોકલીએ છીએ. જે તે વ્યક્તિ પોસ્ટ ઓફિસના માણસ એટલે કે પોસ્ટમેન મારફતે એ પુસ્તક મેળવશે. પહેલાં એના રૂપિયા ચૂકવશે અને પછી પુસ્તક મેળવશે. એ કિંમત, એ રૂપિયા પોસ્ટ ઓફિસ મારફતે આપણને મળી જશે, કેમ કે આપણે એ પુસ્તકના વેચાણ કરતા છીએ. તો આ પ્રમાણે વેલ્યુ પેએબલ બાય પોસ્ટ. ત્યારબાદ એક્સપ્રેસ પાર્સલ. હવે એક્સપ્રેસ પાર્સલ એટલે શું? અહીંયા પાર્સલની સેવા વ્યક્તિ કે એકમો બંનેને મળે છે. ખૂબ ઝડપથી પાર્સલ છે એટલે એની સાથે આપણે પાર્સલ લીધું, હજી સ્પીડ પોસ્ટ એની ઉપરનું પોર્શન બાકી છે. તો ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. હવાઈ માર્ગનો ઉપયોગ કરે કે અન્ય સૌથી ઝડપી પહોંચે એ માર્ગ એ ઉપયોગમાં લે છે. આની ફી સામાન્ય પાર્સલ કરતાં વધારે હોય છે. હવે વાત કરીએ સ્પીડ પોસ્ટ. ચોપડીના પેજ નંબર 16માં પહેલો મુદ્દો. ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપથી ટપાલ પહોંચાડવા આ સેવા ચોક્કસ સમય મર્યાદામાં જ ડિલિવરી તમને મળી જશે એવી ખાતરી સાથે વધારે કિંમત વસૂલ કરીને સામેના પક્ષકારને આ સ્પીડ પોસ્ટથી ટપાલ મોકલી શકાય છે. તો આ વાત હતી સામાન્ય પત્રો કે પરબીડિયા, રજિસ્ટર એડી, સ્પીડ પોસ્ટ અને એક્સપ્રેસ પાર્સલ. હવે આપણે વાત કરીએ છીએ બચત સેવાઓની. સ્ક્રીન ઉપર તમને જોઈ શકાય છે 2.2.6 મુદ્દો બચત સેવા. ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને આ પણ સુવિધા આપે છે. 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, MIS માસિક આવક યોજના, વયસ્ક નાગરિકોની બચત યોજના સેવિંગ સ્કીમ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ એટલે PPF પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, રાષ્ટ્રીય બચત પત્રો, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, 5 થી 10 વર્ષના KVP કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ. આ બધી સુવિધા એ પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે લગભગ સિમિલર ટુ બેન્કિંગ સર્વિસ છે. બેંકની જેમ જ પોસ્ટ ઓફિસમાં તમે બચત ખાતું પણ ખોલાવી શકો છો, ચેકબુક પણ તમને મળે, ATMની સુવિધા પણ તમને પ્રાપ્ત હવે તો થાય છે. તો આ બધી જ સેવાઓનો હવે આપણે એનો પરિચય મેળવીએ છીએ. બધી જ સેવાઓનો ટૂંકમાં પરિચય મેળવીએ છીએ ત્યારે ખાસ કાળજી રાખજો કે આ સેવાઓ પૈકી કોઈ પણ સેવા તમને પરીક્ષામાં 3 માર્ક્સ માટે પૂછી શકાય, 2 માર્ક્સ માટે પણ પૂછી શકાય. એમાંની પહેલી સેવા રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક મહિનાની નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની છે. 5 વર્ષ આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત તમને રકમ પાછી મળશે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો તમે બીજા 5 વર્ષ માટે એને એક્સટેન્ડ કરી શકો છો, એને અવધિને લંબાવી શકો છો. આ છે રિકરિંગ. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે બેન્કિંગમાં રિકરિંગ સેવા મળે છે, સેમ એવી જ રીતે રિકરિંગ ડિપોઝિટ તમને પોસ્ટ ઓફિસ દ્વારા પણ ઉપલબ્ધ છે. 8મી સેવા ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જે ટાઈમ ડિપોઝિટ સેવા મળે છે, ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200 કે તેના ગુણાંકમાં, યાદ રાખજો 200, 400, 600, 800 એવી રીતે તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય. દેર ઇઝ નો લિમિટ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ટાઈમ ડિપોઝિટ. વ્યાજની ગણતરી દર 3 મહિને થાય, હા, પણ વ્યાજ તમને વર્ષે મળે. એટલે કે દર 3 વર્ષનું ભેગું કરીને 4 વખતનું વ્યાજ તમને વર્ષના અંતે પ્રાપ્ત થાય છે. અહીંયા
ગમે તે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં તમે આ ખાતું ફેરબદલ પણ કરી શકો છો. અને આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય. બિફોર મેચ્યોરિટી યુ કેન ક્લોઝ યોર એકાઉન્ટ. તો ટાઈમ ડિપોઝિટ લગભગ બેંકમાં તમને જે પેલું ફિક્સ ડિપોઝિટની સેવા મળે એના જેવી સિમિલર સર્વિસ છે કે જે પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી છે NSC, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે આ ખરીદવાના હોય છે, જે પોસ્ટ ઓફિસમાંથી ઉપલબ્ધ છે. અંડરલાઇન કરજો, આનો સમયગાળો 5 કે 10 વર્ષ માટેનો હોઈ શકે. અગાઉથી જ તમને કેટલું વ્યાજ મળશે એની માહિતી આપે છે. હા, 5 વર્ષ કે 10 વર્ષ તમારો સમય પૂરો થાય એટલે તમારે જરૂરી પ્રક્રિયા કરવાની અને પોસ્ટ ઓફિસમાં જઈ મેચ્યોરિટી અમાઉન્ટ એટલે પરિપક્વતાની રકમ તમે મેળવી શકો છો. એટલે આ સુવિધા પણ જે રોકાણ કરવા માંગે છે એ રોકાણકારો માટે ખૂબ જ અગત્યની છે. તો આ હતું NSC. ત્યારબાદ KVPની વાત કરીએ. KVP એટલે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકેલી રકમને 100 મહિના એટલે 8 વર્ષ અને 4 મહિના, 12 8 96 વત્તા 4 100 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી રકમ ચૂકવાય છે. આમાં ડબલ થાય છે. KVP ચોક્કસ રકમ માટે જ મળે અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમ કરતાં 2 ગણી રકમ મેળવી શકાય. તમે 10,000ની KVP કરી હોય તો પાકતી મુદત એટલે કે 100 મહિના પછી તે તમને ડબલ થઈને પાછા મળે છે. હવે વાત કરીએ છીએ જાહેર ભવિષ્ય નિધિ. બાજુમાં તમે લખી રાખો 2 અથવા 3 માર્ક્સ. ખાસ કરી 2 માર્ક્સ સ્વાધ્યાયમાં ત્રીજા પ્રશ્નમાં આપેલું છે. ટૂંકનો પ્રકારનો પણ પ્રશ્ન પૂછાય છે, અગત્યનું છે અને એનું નામ છે PPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જાહેર ભવિષ્ય નિધિ. જુઓ વિદ્યાર્થીઓ, જાહેર ભવિષ્ય નિધિ કોઈ પણ વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકે. આની મુદત છે 15 વર્ષની. વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય દર વર્ષે 15 વર્ષ સુધી. અને વધુમાં વધુ એની મર્યાદા જે છે એ કંઈ નથી. 15 વર્ષ પછી નિયમ અનુસાર 5 વર્ષ માટે વળી પાછું તમે ખાતું લંબાવી શકો. એટલે સપોઝ પાકતી મુદત તમારી 15 વર્ષે પૂરી થઈ અને તમારે ફરી એને કન્ટિન્યુ જ રોકાણ કરવું છે તો બીજા 5 વર્ષ માટે એને લંબાવી શકાય. હા, નિયમ છે 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. બિફોર 15 years યુ કેનોટ ક્લોઝ યોર એકાઉન્ટ. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી કરતી વખતે તમને બાદ મળે છે. જો ખાતેદારનું મૃત્યુ થાય, 15 વર્ષ પહેલાં મૃત્યુ થાય તો નોંધાયેલા વારસદારને આ રકમ પાછી મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે જાહેર ભવિષ્ય નિધિની ટૂંક નોંધ લખીએ ને ત્યારે ડેશ વાઇઝ લખતા જવાનું. પહેલી ડેશ, ગમે તે વ્યક્તિ આ ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકે જેની મુદત 15 વર્ષની હોય છે. નવી ડેશ, 15 વર્ષ પછી 5 વર્ષ માટે તે લંબાવી શકાય છે. નવી ડેશ, ઓછામાં ઓછી ₹500થી આ રકમ વાર્ષિક એ પ્રમાણે ભરી શકાય છે. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ થઈ શકતું નથી અને જો ખાતેદારનું મૃત્યુ થાય તો વારસદારને એની રકમ મળવાપાત્ર છે. બસ આવી રીતે ડેશ 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 કરીને આપણે 2 માર્ક્સ માટે પૂછાય તો લખીએ તો પૂરેપૂરા 2 માર્ક્સ મળે એમાં. તો જાહેર ભવિષ્ય નિધિ પછી છે પોસ્ટલ ઇન્સ્યોરન્સ, PLI કહેવાય, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ. ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે આની શરૂઆત થયેલી હતી. કોને કોને મળે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, યાદ રાખજો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને જ આ સેવા મળે. PLIની વિવિધ પોલિસીઓ છે પણ સૌથી મોટી ખાસિયત એની એ છે કે આનું પ્રીમિયમ અન્ય વીમા કરતાં ઓછું હોય છે.
અને પોલિસી પર બોનસ જે છે વર્ષે ચૂકવાય એ પણ વધારે મળે છે. પણ આ બેનિફિટ ફક્ત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અર્ધ સરકારી કર્મચારીઓને જ મળવાપાત્ર છે, ખાનગી ક્ષેત્રને નથી મળતું. તો એ છે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ. ત્યારબાદ MIS માસિક આવક યોજના. રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળે તે માટે આ યોજના ઉપયોગ, એના નામ પ્રમાણે માસિક આવક યોજના. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. જરૂરિયાત પ્રમાણે તમે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરાવી શકો. 5 વર્ષની સમય મર્યાદા છે. 1 વર્ષ બાદ તમે રોકાણની રકમ પરત લઈ શકો. એનો અર્થ એ થયો કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સમાં લોક ઇન પીરિયડ જે છે 1 વર્ષનો છે. ભલે મુદત 5 વર્ષની છે, પણ 1 વર્ષ પછી તમે તમારું ખાતું બંધ કરાવી શકો છો. તો આ બધી જ સેવાઓ એ બેંક જેવી સેવાઓ હતી. હવે આપણે વાત કરીએ છીએ, તમારા ચોપડીના પેજ નંબર 17 ઉપર આપેલી છે મની ઓર્ડરની સેવા. મની ઓર્ડર એ શું છે? MO. પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને આપણે કમિશન ચૂકવવું પડે છે. જે વ્યક્તિને નાણાં મોકલવાના હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચ અહીં લેવાની છે અને એ પહોંચ આપણે નાણાં મોકલનારને પહોંચાડવાની છે. ટપાલ ખાતા દ્વારા હવે ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી, અંડરલાઈન કરજો, IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, એનું આખું નામ પૂછાય છે. IMOનું આખું નામ જણાવો. તો IMO શરૂ કરી છે, જેની મર્યાદા 1000થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એ જ દિવસે મોકલી શકો, એ જ દિવસે પ્રાપ્ત થઈ જાય. સિસ્ટમ શું છે એની એ સમજીએ. સપોઝ મારે 25,000 રૂપિયાનો IMO મુંબઈ એક રિલેટિવ રહે છે એમને કરવું છે, તો મારે અહીંયા પોસ્ટ ઓફિસમાં જવાનું, 25,000 રૂપિયા રોકડા આપી દેવાના, સાથે કમિશનની રકમ પોસ્ટ ઓફિસમાં ભરવાની. એ લોકો મને એક ખાનગી નંબર આપશે સીલબંધ કવરમાં. હવે મારે જેને મુંબઈ ખાતે આ રકમ મોકલાવાની છે એ પેલા પરબીડિયાનો ખાનગી નંબર હું ફોન પર એને જણાવી દઉં છું. હવે એ શું કરશે? એ ખાનગી નંબર અને એનું ID પ્રૂફ લઈ મુંબઈમાં નજીકમાં આવેલી પોસ્ટ ઓફિસમાં જશે અને ત્યાં ફોટાવાળું ID કાર્ડ આપવાથી એને 25,000 રૂપિયા મળી જશે. આને કહેવાય IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. પણ 50,000 રૂપિયા સુધી જ મોકલી શકાય મિત્રો, યાદ રાખજો. હવે તો ટપાલ ખાતા દ્વારા EMO પણ શરૂ કરાઈ છે, ઇલેક્ટ્રોનિક્સ મની ઓર્ડર. આ સેવા હમણાં તો ટેમ્પરરી કેટલીક નજીકની જેને મંજૂરી મળી છે એ પોસ્ટ ઓફિસ જ તમને મોકલે છે. મની ઓર્ડરમાં નાણાં બીજા દિવસે મળશે જે તે વ્યક્તિના સરનામા પર. અંડરલાઈન કરજો, એની મર્યાદા 1 રૂપિયો પણ મોકલી શકાય અને વધુ 5,000 રૂપિયા સુધી. હવે આમાં કેવી સિસ્ટમ છે એ સમજીએ. ટપાલ ખાતું વેબ સર્વિસ અને કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. પોતાના અહીં મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણે જેને પૈસા મોકલવાના, ધારો કે આપણે પૈસા મોકલવા છે તો પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈ કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ઘેર બેઠા પણ વેબસાઇટ ઉપર ઓનલાઈન બુકિંગનું એક ફોર્મ ભરવાનું હોય છે. આ ઘેરથી પણ થઈ શકે. જેને નાણાં મોકલવા માંગો છો તેનું નામ, સરનામું અને પિનકોડ જરૂરી છે. પિનકોડ એટલે PIN, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, પિનકોડ. 24 કલાકમાં આ નાણાં તેના વ્યક્તિને સરનામા પર ચૂકવી આપવામાં આવે છે. હા, સામેવાળી વ્યક્તિએ ફોટોવાળું ID પ્રૂફ અને જરૂરી હોય તો આપણે એમાં કોઈ મેસેજ પણ મોકલી શકીએ છીએ પિન કરીને. જેવી રીતે વોટ્સએપમાં મેસેજ હોય ને એવો ટૂંકો મેસેજ, I'll call you later, I am fine, how are you, whatever, please accept this money, I am sending you, કોઈ પણ મેસેજ આપણે મોકલી શકીએ.
ઈ મની ઓર્ડરની સાથે નક્કી કરેલો અંદર ટેક્સ મેસેજ ફિક્સ જ હોય, એ તમે સિલેક્ટ કરો એટલે તમારો એ મેસેજ પણ ત્યાં પહોંચે અને રૂપિયા પણ પહોંચે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈએમઓ અને ઈએમઓમાં શું તફાવત? તો આઈએમઓમાં એ જ દિવસે નાણાં સામેવાળી વ્યક્તિને મળી જાય છે અને મર્યાદા છે 50,000 સુધીની, જ્યારે ઈએમઓ 5,000 સુધીની મર્યાદા અને બીજે દિવસે એ નાણાં મળે. તો આ ખાસ આપણે યાદ રાખીશું. હવે ટપાલ ખાતાની છેલ્લી સેવા અન્ય આનુષંગિક સેવાઓ. ઘણી બધી સેવાઓ જેમ કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ કરે, એટલે કે ફોરેન કરન્સી આપણે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવી હોય તો પોસ્ટ ઓફિસ દ્વારા આ સેવા પણ મળે છે. ત્યારબાદ વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક. ટ્રાવેલર્સ ચેક એટલે શું? સપોઝ આપણે બહાર ગામ જઈએ છીએ ત્યારે સાથે રોકડ ન રાખવી પડે એ માટે બેંક આ સુવિધા આપે છે, પણ હવે તો પોસ્ટ ઓફિસ પણ આપે છે અને એમાંય પાછો ફોરેન કરન્સી. તો તમારે સાથે ડોલર કે પાઉન્ડ ન રાખવા પડે, આ ટીસી લઈને જ જવાનું અને ત્યાં વટાવી દેવાનું. વિદેશી ચલણમાં સંગ્રહિત રકમનું તમને ડેબિટ કાર્ડ પણ આપે છે, એટલે એ પણ તમે ફોરેનમાં પ્રવાસે જાઓ કામ લાગે. વિદેશી ચલણમાં ડ્રાફ્ટ આપે. મ્યુચ્યુઅલ ફંડ પારસ્પરિક ભંડોળમાં તમને રોકાણ માટેની પણ સુવિધા પૂરી પાડે છે. ઘણી બધી યોજનાઓના એજન્ટ, બેન્કિંગની સેવા, પેન્શનર હોય તો એમને એમના ખાતામાં પેન્શન ચૂકવી આપે, રેલવેની ટિકિટ પણ બુક કરી આપે. તો આ બધી જ સેવાઓ પોસ્ટ ઓફિસ દ્વારા ઉપલબ્ધ છે. આમ કુલ 15 સેવાઓનો પરિચય આજે આપણે મેળવ્યો. એ સાથે આગળ બેંક વીમાનું ખાનગીકરણ અને ઈરડા એની ટૂંકનોંધ ભણ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમારે હોમવર્કમાં ઈરડાની ટૂંકનોંધ લખવાની છે અને અહીં ટપાલ ખાતાની જે સેવાઓ છે એ બધી જ સેવાઓ પૈકી જે સેવાનો ક્વેશ્ચન સ્વાધ્યાયમાં આપેલો છે તે હોમવર્કમાં લખવાનો છે. તો હોમવર્ક પણ ક્લિયર થઈ ગયું. સેવાઓ હું ટૂંકમાં ફરીથી એનો પરિચય આપું. આપણે જોયું સામાન્ય ટપાલ પત્રો, નોંધાયેલી ટપાલ એટલે રજિસ્ટર એડી, ત્યાર પછી પાર્સલ સેવાઓમાં વેલ્યુ પેએબલ બાય પોસ્ટ, સ્પીડ પોસ્ટ પાર્સલ, એક્સપ્રેસ પાર્સલ. ત્યાર પછી બચત સેવાઓની વાત કરી. ત્યાર પછી બેન્કિંગ સેવાઓમાં રિકરિંગ ડિપોઝિટ યોજના, ટાઈમ ડિપોઝિટ, રાષ્ટ્રીય બચત પત્રો એટલે એનએસસી, કિસાન વિકાસ પત્ર કેવીપી, પીપીએફ જાહેર ભવિષ્ય નિધિ, પોસ્ટલ વીમો પીએલઆઈ, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, માસિક આવક યોજના એમઆઈએસ. ત્યાર પછી મની ઓર્ડર. મની ઓર્ડરમાં 2 પ્રકાર, ઈએમઓ અને આઈએમઓ, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર અને ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર. ત્યાર પછી અન્ય આનુષંગિક સેવાઓમાં ફોરેન કરન્સીમાં ટ્રાવેલર્સ ચેક, એનું ડેબિટ કાર્ડ, અન્ય સેવાઓ, પેન્શનરોનું પેન્શન જમા કરવાની સેવાઓ, આ બધી સેવાઓ પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રકરણમાં આપણે 2 સેવાઓનો પરિચય મેળવ્યો. બરાબર છે. પહેલી સેવા કઈ હતી? પહેલી સેવા જે આપણે જોઈ એ વીમાની સેવા હતી અને બીજી સેવા એ ટપાલ સેવા. હવે ટપાલ સેવા એ સંદેશા વ્યવહાર કહેવાય, માહિતી સંચાર કહેવાય. હવે પછી ત્રીજી સેવા આપણે વખારની સેવા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.